વડોદરા મહાનગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે। એનજીટી અને પોલ્યુશન બોર્ડની નોટિસ છતાં વિશ્વામિત્રીમાં સતત ગંદુ પાણી છોડાતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગાયકવાડ શાસન સમયે વડોદરાની અંદર વિશ્વામિત્રી નદી ખળખળ વહેતી હતી, જેની જૂની તસવીરો એની સાબિતી પૂરી પાડે છે। તે સમયગાળામાં એનજીટી, જીપીસીબી સહિતના તંત્ર હતા, પણ તેમ છતાં નદી સ્વચ્છ અને ખળખળ વહેતી હતી, કેમ કે પ્રજા અને રાજા બંને પ્રકૃતિને નુકસાન ન થાય તેનું પૂરું ધ્યાન રાખતા। આજના સમયે પ્રજા તો નદીને સ્વચ્છ રાખવાનું ઈચ્છે છે, પણ સત્તાધીશો અને તંત્રના પ્રતાપે એ થતું નથી। શહેરના તંત્રની બેદરકારી અને બેફામ વ્યવસ્થાના કારણે નગરજનો તકલીફ ભોગવી રહ્યા છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતાના ડંકો વગાડવામાં આવે છે, પરંતુ હકીકતમાં તંત્ર જ ગંદકી ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત બની રહ્યું છે। એનજીટી તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા અનેક વખત ચેતવણી આપ્યા છતાં વિશ્વામિત્રી નદીમાં ગટરનું ગંદુ પાણી છોડવામાં આવી રહ્યું હોવાના અવારનવાર આક્ષેપો થઈ રહ્યા છે। વિશ્વામિત્રીમાં દૂષિત પાણી પર્યાવરણ માટે નહીં, પરંતુ શહેરના નાગરિકો તથા જળચર પ્રાણીઓના આરોગ્ય સલામતી માટે પણ ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં ગંદુ પાણી છોડાતા મચ્છરનો ઉપદ્રવ થયો છે। નાગરિકો દ્વારા નાના ગુનાઓ માટે દંડ ફટકારતી મહાનગરપાલિકા પોતે સૌથી મોટો દોષી બની ઊભી છે। પ્રશ્ન એ છે કે જ્યારે તંત્ર જ નિયમોનું પાલન કરતું નથી તો નાગરિકોથી શું અપેક્ષા રાખવી? શહેરના તંત્રને હવે જવાબદારી સ્વીકારવી, નદી અને નાગરિકોની આરોગ્ય સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂર છે। વિશ્વામિત્રી પ્રોજેક્ટના નામે આ વખતે સત્તાધીશો અને વહીવટતંત્રએ પોતાની પીઠ પોતે થાબડી છે। વિશ્વામિત્રી ઊંડીને પહોળી કરવાની કામગીરી થઈ રહી છે, પણ સ્વચ્છ કરવાની કામગીરી તેથી પણ વધુ જરૂરી છે। આશા રાખી કે હાલના સત્તાધીશોએ વહીવટીતંત્ર વિશ્વામિત્રી નદીને પ્રદૂષણ મુક્ત કરી પુનર્જીવિત કરશે। વડોદરા શહેરમાં ગત ચોમાસામાં અઢળક પાણી આવ્યું, વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યું ને વડોદરા શહેર 3 દિવસ સુધી પોણા ભાગનું શહેર ડૂબેલું રહ્યું। લોકોના ઘરોમાં પાણી આવ્યા, લોકો ત્રાહીમામ થઈ ગયા। ત્યારે લોકોને ફરી વડોદરાવાસીઓને છેતરવા માટે મુખ્યમંત્રીએ આ જ લોકોના ખિસ્સામાંથી એમના ટેક્સના પૈસા કાઢી અને 1250 કરોડ રૂપિયા આ વિશ્વામિત્રીને ડિસિલ્ટિંગ કરવાના ખર્ચા માટે આપ્યા। આજે જ્યારે જોઈએ છે તો વિશ્વામિત્રી નદીમાં આખા વડોદરામાં ડ્રેનેજનું પાણી કોર્પોરેશનની નિષ્ફળતાથી ડ્રેનેજનું પાણી તમામ વિશ્વામિત્રી નદીમાં છોડાય છે ને વિશ્વામિત્રી ગટર ગંગા તરીકે ઓળખાતી થઈ ગઈ છે અને આ ગટર ગંગાને લીધે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી ગયો છે। હવે જ્યારે 1250 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને કોન્ટ્રાક્ટો અપાયા છે તો એમાં ખૂબ મોટી કટકી છે અને કટકી કૌભાંડ થાય એવું છે આખું। અને એનજીટીના નિયમો કે ગુજરાત હાઈકોર્ટે કહેલા નદી માટેના ગાઈડલાઈનો કે પર્યાવરણ વિભાગની નદી માટેની ગાઈડલાઈનો આ બિલકુલ નેવે ને માળીએ ચડાવી દઈ અને જેમ આવે એમ પાળા બનાવે છે। અને ફરી જો નદીમાં પૂર આવશે કે વરસાદ પડશે ત્યારે આ જ પાળા ધસીને પાછા જ આ નદીમાં પડી જાય, એટલે આવતા વર્ષે ફરી 1250 કરોડ કમાવાનો મોકો ઊભો જ રાખે છે। તો આ લોકોને એક વાત કહેવી છે કે આ લોકો બિલકુલ પર્યાવરણ વિભાગને એના બેન્કિંગ કરવા માટેના જે પણ નિયમો છે કે ધસી ના જાય એની કાર્યવાહી કરાતી નથી, એ કરવામાં આવે અને આ 1250 કરોડના કોન્ટ્રાક્ટમાં થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, પ્રજામાંથી ઇન્સ્પેક્શન થાય અને ખોટું કામ થતું હોય કે અધૂરું કામ થતું હોય એની કાળજી લેવામાં આવે।